યુપીએસસીના ચેરમેન મનોજ સોનીએ પોતાનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં જ રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ નવા અધ્યક્ષ તરીકે 1983 બેચના આઈએએસ અને ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રીતિ સૂદનને નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રીતિ સૂદન 1 ઓગસ્ટથી અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળશે. તમને જણાવી દઈએ કે પ્રીતિ સૂદન 2022થી યુપીએસસી સભ્ય તરીકે કામ કરી રહ્યા છે. પ્રીતિ સૂદન આંધ્રપ્રદેશ કેડરના 1983 બેચના નિવૃત્ત આઈએએસ અધિકારી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ તરીકેનો તેમનો કાર્યકાળ જુલાઈ 2020માં સમાપ્ત થયો હતો. તેમણે મહિલા અને બાળ વિકાસ અને સંરક્ષણ મંત્રાલયમાં કામ કર્યું છે. આ સાથે તેમની કેડરે આંધ્રપ્રદેશમાં ફાઇનાન્સ, પ્લાનિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ટુરિઝમ અને એગ્રીકલ્ચર માટે પણ કામ કર્યું છે. ઉપરાંત તેમણે વર્લ્ડ બેંક માટે સલાહકારની ભૂમિકા પણ ભજવી છે. પ્રીતિ સૂદને દેશમાં 2 મુખ્ય કાર્યક્રમ બેટી બચાવો બેટી પઢાઓ અને આયુષ્માન ભારત શરૂ કરવા ઉપરાંત નેશનલ મેડિકલ કમિશન, એલાઇડ હેલ્થ પ્રોફેશનલ્સ કમિશનની સ્થાપના અને ઈ-સિગારેટ પર પ્રતિબંધ સંબંધિત કાયદો બનાવવામાં ફાળો આપ્યો હતો. તમને જણાવી દઈએ કે 1 મહિના પહેલા યુપીએસસીના ચેરમેન મનોજ સોનીએ તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા વ્યક્તિગત કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.